બોલો, હજી તો ફોન લઈને જ પડી છે. એમ નહીં કે હવે ભાઈ મહેમાન આવવાના છે તો ઊભા થઈને માને જઈને રસોડામાં મદદ કરવી. નહીં, પણ એને તો જે કરવું હોય છે એ જ કરશે. મહેમાન આવવાના હોય તો ભલે નહીં આવે. મમ્મી, આપણા ઘરે મહેમાન જ બેસવા આવે છે, કોઈ મોટા પ્રાઇમ મિનિસ્ટર નથી આવતા. તું શાંતિ રાખ, બધું થઈ જશે. અને મહેમાન આવે ને એટલે મોઢું હસતું રાખજે, અને છે ને એમને પગે લાગજે. હા ભાઈ, પગે લાગીશ બસ, જાણ કે મને પૈસા આપવાના હોય. તને જેટલું કીધું ને એટલું કર. આ તારો ચીડિયા ઘર જેવો રૂમ છે ને, મને 5 જ મિનિટમાં રૂમની છે ને સાફ સફાઈ જોઈએ. અને સાંભળ, આપણે ઓલા દિવાળીએ કાચના નવા કપરકાબી નહોતા લીધા, એ માળિયામાં પડ્યા છે, જાતો ઈ જઈને કાઢતો. પણ મમ્મી, તું તો એમ કહેતી હતી કે એ ખાસ મહેમાન માટે જ છે. તને કીધું એટલું કર ને. અને તમારે તો મહેમાન આવે ને એટલે મૂંગું જ રહેવાનું, ચપડ 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 કઈ કરવાનું જ નથી. આ પણ એક તો વાતમાં કઈ લેવાનું હોય ને, ઓલા મહેમાન ને બિચારાને ખોટી કરે. કાંઈ એક કામ કરો, આજે એને તો મૂંગું વરત જ લઈ લ્યો. જય શ્રી કૃષ્ણ માસી. આવો આવો આવો, બેસો બેસો. જાતો માસી આવ્યા, પાણી લઈ આવતો. આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? તો ભલે ઠીક. અરે આજ તો હવાર ના છોકરાઓ યાદ કરતા હતા, માસી ક્યારે આવશે, માસી ક્યારે આવશે. બોલો, આજ તમને જ યાદ કર્યા છે. લે હવે માસી આવી ગયા, હવે ધરાઈને વાત કરી લે માસી હારે. જેમ પરીક્ષા યાદ આવે ને એમ અમે તમને યાદ કરતા હતા. બોલો માસી. લ્યો લ્યો, આ નાસ્તો તો લ્યો. આ ઘૂઘરા મેં સ્પેશિયલ તમારા માટે જ મગાવ્યા છે. અને આ કાજુ બદામ તો લ્યો. લે લાલુ, તું જરીક લેજે ને તાર પપ્પાને જરીક દેજે. અને તમારે તો નથી ખાવાનું, જરીક જ લેજો પાછા, ખાવા ના માંડતા. ડાયાબિટીસ છે ને એટલે જરાક એમને ટોકવું પડે છે. એને છે ને ઓલી ખાંડ વગરની ચા દેજે. હા, પાછું તમે સમોસું ન ખાતા, તેલ વાળું તીખું આવે ને પાછું નડે ને એને એટલે. હા સારું, ચલો આવજો પાછા. હા હા, આવતા રહેજો પાછું તમારું જ ઘર સમજીને. હા હા સારું, ચલો આવજો. હા બાય. હા અય હાલો, હવે મહેમાન વહી ગયા છે, હાલો બધા પોતપોતાના કામે લાગી જાવ. હાલો, ઈ કાજુ બદામ ને હાથે નથી લગાડવાનો. કેટલી વાર ના પાડી છે કે આપણે છે ને મહેમાન માં ટેજ લાવી છે. અય હાલ તો ચકુડી, ઈ કાજુ બદામ છે ને ઈ જઈને ડબ્બામાં તું ભરી આવતો. અને મેં તમને કેટલી વાર ના પાડી તમે સમોસું ન ખાશો એમ, તમને ડોક્ટરે ખાવા ના પાડી છે, તો છે ને મહેમાનની સામે ઝાપટી જ ગયા, જાણ ભાડ્યું જ ન હોય એમ. આપણું તો છે ને સાંભળે જ નહીં. અને તમે મને કહેતા હતા ને કે મહેમાન આવે એટલે હું મૂંગું વરત લઈ લઈશ. પણ હું ક્યાં કઈ બોલ્યો જ છું. તો મહેમાનની સામે તમારી જીબડી ચાલુ જ રહી. એમ નહીં કે મહેમાન આવે ત્યાં ઘડીક ન બોલી, બસ ચપડ ચપડ ચાલુ જ રાખ્યું. અને તમને બે ને મહેમાન આવે ત્યાં જ તમને બાંધવાનું ગુજે છે. મેં તમને એક જ કામ કીધું તું ખાલી, તોય તને ન ગમ્યું. અને એની તારી પાસે રિમોટ માંગ્યું તું, તાર તેને આપી દેવાય ને. મહેમાનની સામે તારી શું બળસકા કરવાની જરૂર હતી? ભાઈ મહેમાન આવે ને ત્યારે જ તમને બે બાજવાનું ગુજે. મહેમાન આવે અને કઈ કામ કહું ત્યારે જ તમને સીધું લેસન યાદ આવે છે, રૂમમાં વહી જાઓ. ત્યાં મોટા ભણેશ્રીના દીકરા થઈ જાય હોય એમ. અને તમારે તો એને કઈ કહેવાનું જ નહીં, જ્યાં અહીંયા મને જ આગળ રાખવાની. મહેમાન સામે તો એટલી જીબડી હોય તમારી, ઘરમાં ચમ એટલી જીબડી થઈ જાય હાવ. તો અને લાવો, જે મહેમાને પૈસા આપ્યા છે ને મને આપી દો. લાવો, મારા પાકીટમાં મૂકી દેવાના છે, નહીં તમને તાર પપ્પા લઈ લેશે. તારી જાતની સ્વીટુડી.